એવું લાગે યાર ટેન્શન બહુ છે પણ કે તો ખરા મને હું થયું અલા મારો ડોહો મને પેણાવતો નહીં લા એવું એમ હા બરાબર હું એક જણને ફોન કરું વિજુને ફોન કરું હા એ આવશે હલો વિજુ અહીં આવજે ને જરીક કામ હતું થોડું હા ભાઈ તો મને બોલાવ્યો અરે તું બેસતો ખરો એવું બોલાવ શું થયું અરે ઓનલાઈન ડોહો પેણાવતો હતી યાર તું કંઈક સોલ્યુશન કરે એનું હાલ લે અરે હારા પણ તું આખો દન તો લોકોના છોરાની ગાડીઓ બે આખો દન ફરતી હેંડે R1 ડોક KTM પાછળ અને ડોહો કોથી પેણાવે એમ કે જોઈ તું હે બરાબર સાચી વાત આ હાળો રૂપિયાનો કોમ ધંધો કરતો છું અને આ દોઢ વેચનો દેડકો હે મારો હાહરો અલ્યા પણ મારું કઈક વિચારો તમે અરે એ બી વિચાર સાચી તો વાત છે પણ ને. અરે પણ આ હાળો હજી તો કશું કોમ ધંધો જ નહીં કરતું મેં એને કોઈ તો રૂપિયો કમાઈને લાવીને ઘરમાં હાલતે ફાળ્યું જ થી આખો દન બસ કોનો ફોન ટેકવી દે અને આખો દન હેલા પેલા અંગત બે ફરતી હંડે ગાડીઓ વેન તો પછી ડોહો કોની પેણાવે કે છે હે પણ પેણાવી દે તો ધંધે નહીં લાગી જાય છોરો સારું પણ આપણને બોલાવ્યા છે તો આનું કંઈક સોલ્યુશન કર સારું વાંધો નહીં પણ હું ચાલ ને મોજે ડોન વાત તો કરું હું કે છે બરાબર બોલલા વાત કરી જોજે ને યાર પણ તારે બી હકનું દેવાનું લા પછી હા. તું રખડતો એટલે એમ નહીં ચાલે બરાબર હા અને મારી નજર મેં લાડી છે હું ભોંગેડ કરું છું પણ તું પછી એવાની વાત હતી કરે લગન પછી કાલ કદી બાયડી મારે ઘેર આવે તો શું કરવાનું હે તમે પેણાવીને લાવી લામ કે એ બી જોવા પડે ને બધું ભંજેડિયાને જ ગાળો દેશે પછી. હા અને ભોંગેડીઓ ટોળા મોંડવાનું હોય એ તો ખબર હશે તમને તો હજી પછી આપણે સંબંધી લાવવાનું એટલે પછી છે ને જરીક વિચારવા પડે સારું વાંધો નહીં હું તાડવાનું આજે વાત કરું બરાબર મળીએ ચાલ મળીએ સારું ચાલશે જીએ બરાબર વાત કરીએ છીએ અમે તો બી હો ને ચાલે